શોની નજર કહેવાય? પેલું આમ કઈ થારી ફેરવી નજર વાળી કહેવાય? આવે આ નજર વાળા ઈશારો બહુ સરસ છે, અહીંયા આગળ છે બધું, પણ વાત સમજાય કોને? જે સમજદાર હોય એના માટે છે. અને એ વાતને જોડવા માટે આ મનુષ્યનું શરીર મળ્યું છે. આ એક જ દાગીનો સારામાં સારો છે. અને મારી તારી કરવામાં ના જતો રે એનું ધ્યાન રાખવાની જરૂર છે. અત્યાર લગીન વરહો ગયો એ શામાં ગયો? વિચાર કરો, શોમાં વરહો શામાં ગયો આપણો? મારી તારી કરવામાં, ખાવામાં, પીવામાં, જોવામાં, જોવામાં, નાહાનાશ કરવામાં સમય હવે પાક્યો છે. સમય હવે પાક્યો છે, પણ કહેવાય છે દડાકનો જ્યારે મોડવો પાકે ને તારે જ કાગડાની ચોંચ પાકે. દડાકનો જ્યારે મોડવો પાકે તાર કાગડાની ચોંચ પાકે, તારે ખોપડો ઉતારવાનો ટાઈમ થાય. માણસનો જ્યારે વખત અને સમય પાકે ને તારે જ અવરું હું છે, તારે અવરું હું છે. હું છે કે ના હું છે? હા, તારે અવરું હું છે. એટલે કહ્યું છે કે ભાઈ આ ઉત્તમ તન પાઈ કે કિયા નહીં શુભ કામ, ઉનસે તો अच्छी हुई ढोर पशु का जाम. ઢોર પશુના ચોમડા હારા. તમે મરેલા ઢોરના ચોમડા બજારમાં જાઓ, એ મરેલા ઢોરના ચોમડા મગથી જે પગરખો બને છે ને એને તો આગળ શોકેશમાં મૂકવામાં આવ્યો છે. મરેલા ઢોરના ચોમડો જેનો કિંમત નહીં એવાના ચોમડા તમે ઉતારીને પગરખો બનાવીને એને શોકેશમાં મૂકવામાં આવ્યો. અને દરરોજ પેલા પોતું મારે. તમારા ચોમડાનું શું થયું? ઉત્તમ ચોમડું છે, સારામાં સારું છે, છતાં વપરાય છે શેમાં? શું કામમાં આવ્યું? જ્યારે પેલાનો તો મરેલા ઢોરના ચોમડા હોવા છતાં પણ તમે જુઓ શોકેશમાં મૂકે, મઢવામાં આવ્યો છે. તા એ ચોમડો હારો કાવાયો હારો? હા, પણ પેલાનો મર્યા પછી કિંમત થાય, ઓની જીવતે જીવ કિંમત થાય. પેલાની તો મર્યા પછી કિંમત થાય. અને તો કોઈક એવો કારીગર મળે કિંમત કરે, બાકી નાય કરે. બાકી ઓની તો જીવતે જીવ થાય. અનાજ તક અને મોકો વખત સમય આવા સદગુરુની જો નજરમાં આવી જાય ને, આ નજર વાળા છે. જો કોઈને વરાવ્યું હોય તો આઘું દેખાતું હોય ને નજીક દેખાય તો સમજી લેવું નજર વરી, નજર વરી. બાકી નજર વરે એવી નથી. ગમે તેટલા ઉપાયો આપણે કરીએ ને તો એ નજર વરે એવી નહીં વળે કઈ. એટલે ભજન એ ખાલી ગાવા બજાવવા પૂરતું નથી. ભજન એ ખાલી ગાવા બજાવવા પૂરતું નથી. ભજન એ તો જીવનમાં ઉતારવા જેવું છે. આ મોડું બોધવામાં આવ્યું તારે કોઈ પૂછ્યું ભાઈ શું કરો? તા કે ભજન રાખ્યું. કઈથી આવવાનું? તા કે જેહરવાથી આવવાનું. અમે ટેમ્પો ભરી હેડ્યા એટલે કોઈ પૂછ્યું તો હેડ્યા? અમે ભજનમાં. કઈ અકલાવ ભજનમાં જઈએ. અહીં વાળા કે આવવાનું છે ને અમે કહીએ જઈએ છીએ. તા ભજન છે તો આવ્યું એ છે હતું એ. એટલે ભજન એ તમારી મારી વચ્ચે ઊભું છે. અને ત્યાંથી ઉઠીને જેના જીવનમાં ભજન બેસી જાય એને કાલ હવારમાં તો પેલા મને સ્પીકર પાડ્યો. આવા છે શું કરે? કોકને વાગ્યું જ નહીં.